નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર નભોઈ કેનાલમાં કૂદકો મારીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ ચુંડાલ કેનાલમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ અંગે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર LD આદિરાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ એક યુવતીએ કેનાલમાં પડતું મૂકતા પહેલા પોતાના પરિવારજનોને ફોન કરીને જાણ કરી કે પોતાની બેનપણી સાથે આપઘાત કરવા જઈ રહી છે। ત્યારે વધુ જણાવી દઈએ કે જે બાદ પરિવારજનોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના ફોન સ્વિચ ઓફ આવતા આથી પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। આ બાબતની જાણ થતાં અડાલજ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડનો કાફલો નભોઈ કેનાલમાં પહોંચ્યો હતો। જો કે કેનાલના પ્રવાહ વધારે હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હોવાના આશંકાએ શોધખોળ હાથ ધરતા આખરે ચુંડાલ કેનાલમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।